નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ નંબર 1 એટલે તમારી જે ચોપડી જે ભાગ 1 છે બરોબર, એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જોવાના છીએ। ભાગીદારી વિષય પ્રવેશ આપણું ચાલી રહ્યું છે। પાર્ટ નંબર 1 ની અંદર થિયરી જોઈ હતી, પાર્ટ નંબર 2 ની અંદર ઉદાહરણ નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3 નો પહેલો દાખલો જોયો હતો અને પાર્ટ નંબર 3 ની અંદર આપણે જોવાના છે ઉદાહરણ નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 માં બીજો દાખલો। देखो क्वेश्चन नंबर 3 જે છે ને ચોપડીની અંદર એની અંદર 1 થી 11 દાખલા આપેલા છે। બસ 1 થી 11 દાખલા જ તમારી પરીક્ષાની અંદર પૂછવાના છે, બીજું કશું જ પૂછવાનું છે નહીં, 3 માર્ક્સ માટે બરોબર। અને સેક્શન એ અને બી એ આટલું તમારે કરવાનું છે વિકલ્પો અને વીએસક્યુમાં। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ લોન્ચ કરેલો છે એકદમ ફ્રીની અંદર। એની અંદર જોઈન થઈ જાઓ। જોઈન થવા માટે કશું જ નથી, તમારે રેગ્યુલર વિડીયો વોચ કરવાના છે। 3 એપિસોડ આવી ચૂક્યા છે અને આગળ આપણે તમારી માટે 90 ડેઝના પ્લાન સાથે ચાલીએ છીએ બરાબર। તો 90 દિવસનો પ્લાન આપણો છે, શું શીખવાડીશ બધું 90 દિવસની અંદર તમે મસ્ત રીતે ઇંગ્લિશ શીખી જશો। અને હા, એક બીજી સિરીઝ આપણે લોન્ચ કરેલી છે કોમર્સની, અત્યારે તમે જોઈ રહ્યા છો એ સિરીઝ। એની અંદર તમને સ્ટેટ, અકાઉન્ટ, બીએ, ઇકો આ તો 4 વિષયનું મસ્ત રીતે તમને સમજાવવામાં આવશે। એની અંદર તમે અત્યારે એકાઉન્ટનો વિડીયો જોઈ રહ્યા છો, એકાઉન્ટનો વિડીયો તમને આની અંદર મળશે। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2। ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કહે છે તમને, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતાને તેનું કમિશન, હવે દેખો આવું જ્યારે આવે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા, આવી વસ્તુ આવે એટલે તમારે શું કરવાનું એ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોઈએ એના પહેલાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, એટલે કે કેટલીક બાબતો યાદ રાખવી પડશે। જેમ તમે સ્ટેટની અંદર સૂત્રો યાદ રાખો છો ને એવી રીતે આની અંદર આ સ્ટેપો યાદ રાખવાના। ઓકે, જો ભાગીદારી પેઢીને નફો કે નુકસાન હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે બરાબર, મૂડીના પ્રમાણમાં વહેંચાશે નહીં। કયાના પ્રમાણમાં વહેંચાશે? નફા નુકસાનના પ્રમાણમાં। જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો 1:1 બરાબર। હવે દેખો નફા નુકસાનનું પ્રમાણ એટલે શું તમને સમજાવું। તો જો અહીંયા તમને શું આપેલું છે, મૂડીનું પ્રમાણ 3:2। અહીંયા તમને એવું લખેલું હોય મૂડીના પ્રમાણની જગ્યાએ કે નફા નુકસાનનું પ્રમાણ બરાબર। શું લખેલું હોય? નફા નુકસાનનું પ્રમાણ। નફા નુકસાનનું પ્રમાણ અહીંયા તમને શું લખ્યું હોય કે 3:2 આવી રીતે, પણ અહીંયા તો શું લખેલું છે? મૂડીનું પ્રમાણ। મૂડીના પ્રમાણને આપણે ગણતરીમાં લેવાનું નહીં। ઓકે, આ પહેલી વાત થઈ। હવે નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપેલું છે રકમની અંદર, નથી આપ્યું બરાબર, અહીંયા આપ્યું છે નહીં, તો આપણે શું ગણવાનું? 1:1। આટલી ખબર પડી? ઓકે, તો હવે આપણે જોઈશું કે જ્યારે રકમમાં કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું હોય, આવું વસ્તુ કીધું હોય, શું? ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું હોય ત્યારે આ સૂત્ર લગાવવાનું, કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા 100+% બરાબર। કેવી રીતે એ આપણે દાખલો ગણીશું એટલે જોઈ લઈશું, ખાલી આ સૂત્ર યાદ રાખી લેજો। પછી તમને એવું કીધું ચોખ્ખા નફાને બદલે વંચની પાત્ર નફો આપેલો હોય ને તો કેવી રીતે સૂત્ર લગાવવાનું? કમિશન બરાબર વંચની પાત્ર નફો ગુણ્યા ટકા બરાબર। હવે અહીંયા શું આપેલું છે તમને એ જોવાનું છે। અહીંયા શું આપેલું છે? ચોખ્ખો નફો બરાબર। કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર તમારે કમિશન ગણવાનું છે, તો તમારું સૂત્ર શું આવશે? ચોખ્ખો નફો ગુણ્યા ટકા કીધું હતું, તો ચોખ્ખો નફો કેટલો થઈ જશે? 96,876 બરાબર, ગુણ્યા ટકા એટલે 8%, અહીંયા આપેલા છે 8%, અને નીચે શું લખી દઉં? 100+% એટલે 100+8 એટલે કેટલા થઈ જશે? 108 બરાબર। એટલે આવી રીતનું થઈ જશે, દેખો બતાવું, જો 96,876 ગુણ્યા 8/108। હવે દેખો તમે કેલ્સીની અંદર કરશો તો તમને 71,76 જવાબ આવશે। સ્ટેપ નંબર 1, આ દાખલો જે છે એની અંદર કીધેલું છે અમૃતાને કુલ કેટલી રકમ મળે, એની અંદર આપણે સ્ટેપ નંબર 1 શું કર્યું? સ્ટેપ નંબર 1 તો સ્ટેપ નંબર 1 ની અંદર અમૃતાનું કમિશન શોધ્યું આ સૂત્ર લગાવીને।
ચોખ્ખો નફો ગુણ્યા ટકા 96,876 ક્યાંથી આવ્યા, 8 ક્યાંથી આવ્યા, 108 ક્યાંથી આવ્યા, મેં તમને સમજાવી દીધું. ચોખ્ખો નફો ગુણ્યા ટકા એવું હતું એટલે 96,876 ગુણ્યા ટકા એટલે આવી રહ્યા 8%, અને નીચે તું 100 + 8 એટલે ટકાવાળું એટલે 100 + 8 કરશો એટલે 108 આવી જશે. 100 તો આપણું સૂત્ર છે એટલે 100 લગાયા. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો પહેલું સ્ટેપ. ઓકે, બીજું સ્ટેપ જોઈએ. બીજા સ્ટેપની અંદર વંચની પાત્ર નફો. વંચની પાત્ર નફો ચોખ્ખો નફો માઇનસ કમિશન. ચોખ્ખો નફો કેટલું છે 71,76. કમિશન કેટલું છે એટલે સોરી ચોખ્ખો નફો કેટલો છે તમારો 96,876. કમિશન કેટલું છે 71,76. એટલે 96,876 માઇનસ 71,76 જવાબ આવશે 89,700. બરોબર. સૂત્ર યાદ રાખજો વંચની પાત્ર નફાનું ચોખ્ખો નફો માઇનસ કમિશન. ચોખ્ખો નફો માઇનસ કમિશન એટલે ચોખ્ખો નફો આટલો અને કમિશન આટલું. બરોબર છે. ત્રીજું સ્ટેપ અમૃતાને મળતો નફામાં ભાગ એટલે વંચની પાત્ર નફો ગુણ્યા 1/2 કેવી રીતે આવ્યા. તો મેં તમને કીધું હતું કે અહીંયા જો અહીંયા કે પહેલાં તો જોવાનું કે કેટલા ભાગીદારો છે. અમૃતા અને દિવ્યા કેટલા ભાગીદારો છે 2 ભાગીદારો છે. બરોબર છે. ઓકે, મેં તમને શું કીધું હતું જ્યારે મૂડીનું પ્રમાણ આપેલું હોય એટલે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. બરાબર, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. ના આપ્યું હોય તો શું ગણવાનું, આનો એક ભાગ અને આનો એક ભાગ. બરાબર, 1/1. જેટલા ભાગીદારો હોય ને એટલા 1 લેવાના. ધારો કે અહીંયા કીધું હોય અમૃતા, દિવ્યા અને એક બીજું નામ આપ્યું હોય રિયા. બરાબર, આ 3 નામ લઈ લો. ધારો કે 3 ભાગીદારો આપેલા તો આનો એક ભાગ, આનો એક ભાગ, આનો એક ભાગ. બરાબર, એટલે 1/1/1. ટોટલ કેટલા ભાગ થયા 3 થયા. તો આનો 1/3 થઈ જશે, આનું 1/3 થઈ જશે, આનું 1/3 થઈ જશે. ખબર પડી. તો અહીંયા કેટલા છે અમૃતા અને દિવ્યા 2 છે. તો આનો એક ભાગ, આનો એક ભાગ, ટોટલ કેટલા થઈ ગયા 2. તો અમૃતાનો 1/2 આવશે, દિવ્યાનો 1/2 આવશે. સમજણ પડી. ઓકે, તો આવી રીતે આપણું છે, આવી રીતે આપણે અમૃતાને ગણ્યું એટલે વંચની પાત્ર નફો કેટલો નીકળશે 1/2. તો વંચની પાત્ર નફો આપણો કેટલો 89,700. કેટલો આવ્યો 89,700 ગુણ્યા 1/2 કરશો એટલે 44,850 આવશે. બરાબર. જો મેં તમને અહીંયા દર્શાવેલું છે અમૃતા અને દિવ્યાવાળું. ઓકે, તમને ખબર ના પડે તો એકવાર ફરીથી નીચે કોમેન્ટમાં જરૂરથી કરજો એટલે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવી શકું. બરાબર. ઓકે, સમજી ગયા છો તમે. અમૃતાને કુલ મળતી રકમ આપણે શોધવાની છે. તો એની અંદર તમારે વંચની પાત્ર નફો પ્લસ કમિશન કરવાનું છે. એટલે વંચની પાત્ર નફો તમારો 44,850. બરાબર. અને કમિશન કેટલું આવ્યું 71,76. કમિશન કેટલું આવ્યું 71,76. બરાબર. એટલે અમૃતાને જેટલો નફામાં ભાગ મળ્યો એ કરવાનો અને પહેલા નંબર એટલે કે ત્રીજા નંબરનું સ્ટેપ પ્લસ પહેલા નંબરનું સ્ટેપ. બરાબર. એવું યાદ ના રહેતું તો આવી રીતે યાદ રાખવાનું. બરાબર. 4 સ્ટેપમાં ટોટલ તમારો દાખલો પૂરો થશે. જ્યારે પણ તમને એવું કીધું હોય કે કમિશન શોધવાનું ચોખ્ખા નફાવાળું તો અમૃતાનું કમિશન ચોખ્ખો નફો ગુણ્યા ટકા ભાગ્યા 100+%. બીજું વંચની પાત્ર નફો ચોખ્ખો નફો માઇનસ કમિશન. ત્રીજું અમૃતાને કુલ મળતી રકમ 89,700 ગુણ્યા 1/2. અને અમૃતાને કુલ મળતી રકમ વંચની પાત્ર નફો પ્લસ કમિશન. આ થઈ ગયા 4 સ્ટેપ. એવો ને એવો દાખલો તમે ઉદાહરણ નંબર 2 ટ્રાય કરો. પહેલાં વિડીયોને પોઝ કરો, પછી જાતે ગણો દાખલો, પછી વિડીયોને જુઓ. બરાબર છે. એમને જોતા નહીં. ઓકે, જો આની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે 3 ભાગીદારો આપી દીધા. બરાબર છે. તો આની અંદર નફા નુકસાનનું પ્રમાણ જાતે વિડીયોને પોઝ કરો અને પછી જુઓ કે સાચું છે કે ખોટું. તો અહીંયા તમારો આનો 1/3, આનો 1/3, આનો 1/3 આ થઈ ગયું નફા નુકસાનનું પ્રમાણ. તો આની અંદર એવી જ રીતે પહેલું હિતેશનું કમિશન લગાવો. હિતેશનું કમિશન બરાબર તમારે 1,65,000 ગુણ્યા 10% નીચે 110 આવશે. બરાબર, હું તમને બતાવી દઉં છું. દેખો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે તમને 15,000 મળી જશે. પછી બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં શું લખવાનું છે વંચની પાત્ર નફો. એની અંદર ચોખ્ખો નફો માઇનસ કમિશન. ચોખ્ખો નફો 1,65,000 15,000. ત્રીજું સ્ટેપ નફામાં મળતી રકમ. તો અહીંયા 15,000 આવી ગયા એટલે કે અહીંયા તમને વંચની પાત્ર નફો ખબર પડી ગઈ. હવે દેખો અહીંયા તમને વંચની પાત્ર નફો કેટલો આવ્યો 1,50,000. વંચની પાત્ર નફો કેટલો આવ્યો 1,50,000 ગુણ્યા 1/3. બરાબર. મેં તમને વંચની પાત્ર નફો ગુણ્યા 1/3. 1/3 કેવી રીતે મેં તમને પહેલાં સમજાવી દીધું. ઓકે, એટલે તમને મળશે 50,000. અને છેલ્લે હિતેશને મળતી રકમ એક આવી ત્રીજા નંબરનું સ્ટેપ પ્લસ એટલે કે નફામાં મળતો ભાગ એને કહેવાય વંચની પાત્ર નફો. વંચની પાત્ર નફો પ્લસ કમિશન.
કમિશન એટલે 15,000, બરાબર. આ બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે 65,000. આ તમારો થઈ ગયો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણવાના હોય દાખલા. એકદમ ઇઝી છે ને. ઇઝી હોય તો વિડીયોને લાઇક કરજો. તો તમને ખબર પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજાને પણ આ વિડીયોને શેર કરતા રહેજો. ઓકે, આ વિડીયો સારો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બે લાઇક અને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.